અમદાવાદ શહેરના મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરની સામે પંચવટી સોસાયટી ઘનશ્યામ ભુવન બંગલો ખાતે રહેતા એક નિવૃત્ત જીવન ગુજારતા ફરિયાદી અનિલભાઈ ઘનશ્યામભાઈ ભાવસાના રહેણાંક મકાનમાં દરવાજાનું તાળું તોડી પ્રવેશ કરી અજાણ્યા આરોપીઓ મકાનમાં રાખેલ 67,000 ચાંદીની વાટકીઓ નંગ 3, ચાંદીના ગ્લાસ નંગ 2, ચાંદીના સિક્કા 5, ચાંદીનો જોડો, સોનાનું મંગલસૂત્ર, સોનાની વીંટી વગેરે મળી કુલ 1,11,500ની ચોરી કરી નાસી ગયા હતા। પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે। પોલીસની ટીમ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરી સીસીટીવી ફૂટેજ ચેક કરતા આ ગુનામાં પુરુષ અને સ્ત્રી એવા 2 આરોપીઓ એક્ટિવા મોટરસાયકલ પર આવતા અને ઘરમાં પ્રવેશતા નજરે પડ્યા છે। એક્ટિવા બાબતે આજુબાજુના કેમેરા તેમજ આવવાના જવાના રૂટ ઉપર અસંખ્ય કેમેરા ચેક કરતા એક્ટિવાનો નંબર મેળવી પોકેટ કોપ એપ્લિકેશનના આધારે સર્ચ કરતા એક્ટિવાના માલિકના નામ સરનામાના આધારે તપાસ કરવામાં આવતા મૂળ માલિક વિપુલ કિશોર પંચાલ રહેવાસી પ્રહલાદનગર સેટેલાઇટ અમદાવાદનો સંપર્ક કરતા જેમાં એક્ટિવા 9 માસ પહેલા નારોલ વિસ્તારમાંથી એક્સિસ બેંક પાસેથી ચોરી થઈ ગયાની વિગતો મળી, જેથી પોલીસ કંટ્રોલ રૂમમાં કેમેરાના આધારે તપાસ કરતા ભૂતકાળમાં એક્ટિવાની હાજરી નારોલ વિસ્તારમાં જણાઈ આવતા સુરેશ ભરવાડની ઓફિસે મહિલા અને પુરુષ ગયેલી વિગત મળતા સુરેશભાઈ ભરવાડની પૂછપરછમાં જાણવા મળ્યું કે પોતે જમીન લે વેચનો ધંધો કરતા છે। આ છોકરી ઉમાબેન અને તેના પિતા લાખાભાઈ દેવી પૂજક એક જમીનના પ્લોટ રાખ્યા, જેના રૂપિયા લેવા દેવા આવ્યા હતા। નારોલ વિસ્તારમાં રંગોલી નગર ખાતે રહેતા હોવાનું સરનામું મળતા મણિનગર પોલીસ દ્વારા તાત્કાલિક બતાવીને સરનામે તપાસ કરતા છોકરી ઉમા ઉર્ફે ઉર્મિલાને એક્ટિવા મોટરસાયકલ અને મૂર્તિઓ કપડાં ચોરી કરવાના ડિસમિસ, કટર સહિતના સાધનો મળી કુલ રૂપિયા 60,000ના મુદ્દામાલ સાથે પકડી પાડી। બંનેની પૂછપરછમાં શરૂઆતમાં ગલ્લા તલ્લા કરવા લાગ્યા। તેના નામ આધારે પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરવામાં આવતા માલાભાઈ દેવી પૂજક થી રંગોલી નગર ખાતે રહેતા હોવાનું સરનામું મળતા મણિનગર પોલીસ ટીમ દ્વારા તાત્કાલિક બતાવેલ સરનામે તપાસ કરતા છોકરી ઉમા ઉર્ફે ઉર્મિલા વિજય ડાબી દેવી પૂજક 25 વર્ષ, તેના પિતા માલાભાઈ નાથાભાઈ સમેચા દેવી પૂજક આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। આંબાવાડી ખેતરમાં રાંધનપુર જિલ્લો પાટણને એક્ટિવા મોટરસાયકલ તથા મૂર્તિઓ કપડાં ચોરી કરવાના ડિસમિસ, કટર સહિતના સાધનો મળી 60,000ના મુદ્દામાલ સાથે પકડી પાડી, જેઓ બંનેની પ્રાથમિક પૂછપરછમાં શરૂઆતમાં ગલ્લા તલ્લા કરવા લાગતા તેમના નામના આધારે પોકેટ એપ્લિકેશનમાં સર્ચ કરવામાં આવતા માલાભાઈ દેવી પૂજક ભૂતકાળમાં 2007માં સને 2024 દરમિયાન અમદાવાદ શહેરના નરોડા, પાટણ જિલ્લાના બી ડિવિઝન, બનાસકાંઠા જિલ્લાના થરાદ, કચ્છ જિલ્લાના આદિપુર, ગાંધીધામ એ ડિવિઝન, ગાંધીનગર જિલ્લાના અડાલજ સેક્ટર 7, રાજકોટ શહેરના ગાંધીગ્રામ, સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા સહિત આશરે 10 પોલીસ સ્ટેશન ખાતે ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલ હોવાની અને રાજકોટ શહેરમાં ગુનાઓ પાસા ધારા હેઠળ જેલની હવા ખાઈ ચૂક્યા છે। અનિલભાઈ ઘનશ્યામભાઈ ભાવસાર કે જેઓ ઘનશ્યામ ભુવન બંગલો ખાતે રહે છે, તેઓના ઘરમાં અજાણ્યા ચોર ઇસમ દ્વારા રોકડ રકમ રૂપિયા 67,000 તેમજ ચાંદીના સિક્કા, વાટકીઓ અને ચાંદીનો સામાન મળી અને કુલ કિંમત રૂપિયા 1,11,500ની ઘરફોડ ચોરીનો ગુનો મણિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે। આ ગુનાના કામે મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ ડીપી ઉનડકટ તથા સ્ટાફ દ્વારા સીસીટીવી ફૂટેજ આધારે એવું જાણવા મળેલ કે આ ગુનામાં એક મહિલા અને પુરુષ એક્ટિવા મોટરસાયકલ લઈને આવે છે, જે આધારે સીસીટીવી ફૂટેજ આધારે પોકેટ કોપ એપ્લિકેશન થી જેના નંબર આધારે સરનામું મેળવતા આ જે એક્ટિવાના માલિક છે એ પ્રહલાદનગર વિસ્તારમાં રહેતા હોય, જેનો સંપર્ક કરતા 9 મહિના પહેલા નારોલ વિસ્તારમાંથી આ મોટરસાયકલ ચોરીમાં ગયેલું હોવાનું જણાય આવેલ। ત્યારબાદ વધુ સીસીટીવી ફૂટેજ આધારે આ જે આરોપીઓ છે ઉમા ઉર્ફે ઉર્મિલા વિજયભાઈ ડાભી અને માલાભાઈ નાથાભાઈ સમેચા દેવી પૂજક જે બાપ દીકરી થાય છે તેઓની ધરપકડ કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપીઓ બાપ દીકરી છે અને પકડાયેલ આરોપીઓ પૈકી માલાભાઈ નાથાભાઈ સમેચા ભૂતકાળમાં ગાંધીધામ, કચ્છ, બનાસકાંઠા, થરાદ તેમજ પાટણ અને અમદાવાદ સિટી તેમજ રાજકોટ શહેરમાં કુલ 17 જેટલા ગુનાઓમાં ઘરફોડ ચોરીના ગુનાઓમાં પકડાયેલ છે। પકડાયેલ આરોપી પાસા ધારા હેઠળ રાજકોટ શહેરથી જેલ હવાલે પણ ગયેલ છે, જેની પૂછપરછ દરમિયાન આ ચોરીની કબૂલાત કરેલ અને પકડાયેલ આરોપીઓ પાસેથી જે ઘરફોડ ચોરીમાં ગયેલ આશરે 60,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। સર, બાપ દીકરી ચોરી કરવા નીકળતા હતા, શું કારણો હતા અને કેટલા સમયથી આ લોકો ચોરી કરતા હતા? પકડાયેલ આરોપીઓની પૂછપરછમાં જે મહિલા આરોપી જે દીકરી છે ઉમા ઉર્ફે ઉર્મિલા દેવી પૂજક, એને મકાન બનાવવું હોય, જમીનનો પ્લોટ લેવો હોય અને જમીનના પ્લોટ માટે પૈસાની જરૂરિયાત હોવાથી આ ગુનો આચરતા હોવાનું કબૂલ કરેલ છે।
તેમજ દીકરીને સાથે રાખવાથી મહિલા સાથે હોવાથી તેને પોલીસ પૂછપરછ દરમિયાન સરળતા રહે એ માટે આ ગુનો આચરતા હોવાનું કબૂલ કરે છે. ગુનાહિત ઇતિહાસ શું છે આ લોકો? પકડાયેલ માલાભાઈ નાથાભાઈ સમેચા જે દેવી પૂજક છે એ પાટણ જિલ્લાના બી ડિવિઝન પોલીસ સ્ટેશનના 2 ગુનાઓમાં, કચ્છ જિલ્લાના ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના અને આદિપુર પોલીસ સ્ટેશનના 3 ગુનાઓમાં, સુરેન્દ્રનગર ધાંગધ્રા ખાતે 1 ગુનામાં તેમજ બનાસકાંઠા થરાદ અને રાજકોટ શહેર ગાંધીગ્રામ ખાતે તેમજ અમદાવાદ નરોડા પોલીસ સ્ટેશનમાં તેમજ ગાંધીનગર અડાલજ અને સેક્ટર 7 પોલીસ સ્ટેશન કુલ આશરે 10 પોલીસ સ્ટેશનમાં 17 જેટલા ગુનાઓમાં પકડાયેલ છે. પકડાયેલ માલાભાઈ પાસા ધારા હેઠળ રાજકોટ શહેરથી જેલ હવાલે થયેલ છે અને પકડાયેલ આરોપીઓની મોડસ ઓપરેન્ડી ઘરના મુખ્ય દરવાજાનું તાળું તોડી અને ચોરી કરી અને પાછું એક તાળું પોતાનું મારી દેવાની પણ મોડસ ઓપરેન્ડી છે, જે નવીન મોડસ ઓપરેન્ડી આ તપાસ દરમિયાન જણાઈ આવેલ છે. સર, ખાસ તો આ ચોરી દરમિયાન પિતા પુત્રી સાથે હતા કે જેટલી પણ ચોરી કરી છે તેમાં પુત્રીને સાથે? નહીં, હમણાં જે નવી આ જ્યારે એને મકાન બનાવવાની જરૂરિયાત દીકરીને ઊભી થઈ ત્યારે એના ફાધરે જ આ સજેશન કરેલું, પોતે અઠંગ ગુનેગાર હોય અને દીકરીને સાથે રાખવાથી કોઈને શંકા ન જાય એવું ધારી અને આ 3 ગુનાઓ આચરેલા. સર, પિતા પુત્રીને કઈ કલમ હેઠળ ગુનો દાખલવામાં આવ્યો છે? પિતા પુત્રીને એક્ટિવા ચોરી અને ઘરફોડ ચોરીના ગુનાઓમાં ધરપકડ કરવામાં આવે છે. ચિરાગ પાટડિયા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.